તમે ત્યાં ભણતા તો માસ્તરથી બીતા બીવું તો પડે ને. હવે અટાણે છોકરા અટાણે તો બીએ એમ તો અટાણે છોકરા બીએ ખરા માસ્તરથી બીએ અટાણ નો બીએ. અટાણે નો બીએ અટાણે માની લો કે માસ્તર કોઈ છોકરાને ખીજાય ડારો દીધો તો શું થાય? તો માસ્તર પાસે આવે ને ભણવા. તો તમે ભણેલા છો એટલે આ બધું આ એન્ડ્રોઈડ મોબાઈલ રાખ્યો ફાવે? કયો મોબાઈલ છે? વિવો. વિવો. વાહ સરસ. હા તો ફોટા પાડતા આવડે કે નહીં? બધું આવડે એમ? વાહ વાહ વાહ. જો ભાઈ આ તો ફોટા ફોટા દાદા તો પૂછશે. આ ઘેડમાં છેલ આવે તો અહીંયા કેવી કામ પરિસ્થિતિ દાદા? અહીંયા આપણે બેઠા ને પાણી હોય. હા આપણે બેઠા અહીંયા પાણી હોય. આણા ઉપર પાણી હોય એમ? ઓહો તો ઘરમાં જ પુરાઈ રહેવાનું ને? બે ત્રણ દી નીકળાય નહીં. હા અહીંથી 100 કિલો ઉપાડે શોકમાં પુગાડતા. હા 100 કિલો ખંભે ઉપાડે અહીંથી આ જગ્યાએ હતી હા. તે શોકમાં લઈ જતા દુકાનની ખાંડની ગોળ બોરી 5 મણની. હવે અટાણે છોકરા ગુણ ઉપાડી શકે છે? એ હવામણની થઈ ગયા હવામણી એ ઉપડે થવડી એવું હા 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 હવામણી આવે કે ને એવું હા હા હા. પૂરું થયું અટાણે એવું. કેમ આમાં ખેતીમાં કામ કરવા જાય એમાં? 1 રૂપિયો રોજ. ઓહો 1 રૂપિયો માન મની પણ તોય તમે એ કામ કરેલું છે? હા 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 આખા વર્ષ 350 રૂપિયા વરની બધી નહીં જઈએ તો 1 રૂપિયો થયો ને કાંઈ હા બરાબર. હા હા એ બધું 350 આ રૂપિયા. ખાલી આખા વર્ષના ઓહો 365 દી હોય 1 રૂપિયો તો થયો રૂપિયો થયો. રૂપિયા ઘટ્યો. હા હા હા. રૂપિયામાં ઓછું કહેવાય. યાદ કરજો તમે પણ તમે આપણે વ્યવસ્થા પૂરી થઈ ગઈ 78 થયા હા. તો મને લાગે 100 સુધી તો પૂગી જાય. કોણ મૂકે જાય હા. તો દુઃખી વધારે થાય. ઘેડમાં રહેવાની મજા કેવી બાપા? બસ આ મજા છે આને આ ભગવાન અવતાર આપ્યો આ ભગી ગયા હા મજા તો રહીએ બરોબર ને. બરાબર છે બરાબર. નાખો એટલું નીપજે અને કરીએ એટલી ખેડ, નહીં ખોદવું નહીં નીંદવું ગમકે ગોરંબ ઘેડ. આજે આપણે ઘેડના ખોળામાં છે અને અહીં તો ભાઈ ઓજત, ઉબેણ, છેલ, કાલુંદ્રી આવી અનેક નદીઓના પાણી અને એમાં પણ પાણીની ઓલી જે છેલ આવે એક મોટો પ્રવાહ આવે એના અનુભવો લઈને આ વડીલો બેઠા છે. આજે આપણે આવી પહોંચ્યા છે પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના તરખાઈ ગામે અને આ તરખાઈ ગામને ઓટલે વડીલો બેઠા છે, મોજની વાતો કરે છે અને મસ્ત મજાના જો એકદમ મિજાજમાં બેઠા છે. આપણી વડીલો હારે જ વાત કરવાનો પ્રયત્ન કરશું. શું નામ બાપા? એફો વાહ વાહ. એમાં બાપા કેટલીક ઉંમર? ઇન્ટર માસી થઈ ગઈ તો કંઈ ભણેલ્યા કે? અને અભણ છે. હા અભણ. તો એ નિહાળુમાં ગયા જ નહીં તેથી વરસથી ગોતો હોય એટલે આવડે. હોય એકડા આવડે હો? બરાબર બરાબર. તા ઘેડમાં રહેવાની મજા કેવી? હા મજા આવે. મજા એમ? હા હા. તો મોટરસાઇકલ કે કંઈ આંકો કે હવે કંઈ આવડતું જ નથી? કોઈ નથી આવતું. નહીં? ઠીક બરાબર. સારું સારું. તો આ પહેલેથી આ ટોપી ને ચોઈની ને બધું હા પહેલેથી? પહેલેથી આ પહેરવા. તો અટાણે અમારે તો છોકરા બધા પાટલો ને બુસ્કોટમાં ને ખમીસમાં ને આવી ગયા. તો એ તો તમને કંઈ ગમે કે નહીં? હા જી જી ફાવે ઈ ગમે. વાહ 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 વાહ. જી જી ફાવે ઈ પહેરે. જીજીન ફાવે ઈ પહેરે. વાહ વાહ સરસ સરસ. અટાણે એવું કોઈ સોસી ન કરે. પહેલાં કરતા શું. પહેલા કરતા એમ? વાહ વાહ વાહ. તો અટાણા હાનને ટાણે બેહો સુખ દુઃખની વાતો કરવાની એમ ને અનુભવની ને હા બધી. આનંદ. આનંદ કરવાનો. વાહ વાહ સરસ સરસ. જે બીજા એક વડીલ છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. શું નામ બાપા? હરદાસભાઈ. હરદાસ બાપા કેટલીક ઉંમર? 60. 60 વર્ષ. સરસ. તો તમે તો હાથમાં મોબાઈલ રાખ્યો એટલે ભણેલા જઈશો. થોડોક કેટલું? 5 7 સહાત 6 7. પણ તો એનું ભણતર કેવી હતી બાપા? સારી એમ તો એ ભણતરમાં ના ભણતરમાં અટાણે ફેર શું લાગે? ઘણો ફેર. એમ તમે રજા આપો તો અહીં બેહું તમારી બેહો બેહો. તો વાંધો નહીં. તો એટાણે એ ભણતરમાં ના ભણતરમાં ફેર લાગે? કેવો ફેર લાગે? તમે ત્યાં ભણતા તો માસ્તરથી બીતા બીવું તો પડે ને. એમ? હવે અટાણે છોકરા અટાણે તો બીએ એમ તો અટાણે છોકરા બીએ ખરા માસ્તરથી? બીએ અટાણ નો બીએ. અટાણે નો બીએ અટાણે માની લો કે માસ્તર કોઈ છોકરાને ખીજાય ડારો દીધો તો શું થાય? તો માસ્તર પાસે આવે ને ભણવા.
હા તો હું અત્યારે ખેતી કરો કે હાવ આરામ? આરામ. એકદમ ખારામ એમ, નિવૃત્તિ. હમ. સરસ. તો કેટલા વર્ષ ખેતી કરી દાદા? ખેતી 20 વર્ષ. 20 વર્ષ. તો પહેલાં તો ખેતીમાં એટલા સાધનો કે ઓજાર હતા નહીં, એટલું નહોતું. તો તમારે મહેનત ઘણી કરવી પડતી હશે. તમારે દીદી મહેનત કેવી દાદા એ સમયની? સારી. એમ. હવે અટાણે? અટાણે હશે 50%. હા 50%. સાધનો આવી ગયા ને એટલે. વાહ સરસ સરસ. દાદા તરખાઈમાં રહેવાની મજા કેવી કરે? ઓર મજા. એમ. ઠીક. તો તમે ભણેલા છો એટલે આ બધું આ એન્ડ્રોઈડ મોબાઈલ રાખ્યો ફાવે? કયો મોબાઈલ છે? વિવો. વિવો. વાહ સરસ. હા તો ફોટા પાડતા આવડે કે નહીં? બધું આવડે એમ? વાહ વાહ વાહ. જો ભાઈ આ તો ફોટા બોટા ને દાદા તો પૂછશે. તો મને લાગે તમે મોટરસાઇકલ હાંકતા હશે, હાંકોસ ને? વાહ વાહ. આ મોટા સિટીમાં ક્યાં ફરવા ગયા કે નહીં દાદા? બધું ફરી લીધું. ક્યાં ક્યાં સુધી જઈએ? હરિદ્વાર, ઋષિકેશ. હા ટ્રેનમાં કે બસમાં? ટ્રેનમાં, બસમાં. વાહ સરસ. તો પછી આ ગિરનારની પરિક્રમા કે શિવરાત્રી જાજી. એમ? 30 વખત પરિક્રમા કરી એમ? પછી શિવરાત્રીનો મેળો? મેળાય ઘણાય કર્યા. એમ? પછી અહીં માધુપુરનો મેળો દર વર્ષે? ત્યાં નહીં. ત્યાં નહીં. હા. તો આ ઘેડમાં છેલ આવે તો અહીંયા કેવી કામ પરિસ્થિતિ દાદા? અહીંયા આપણે બેઠા ત્યાં પાણી હોય. હા આપણે બેઠા અહીંયા પાણી હોય. આણા ઉપર પાણી હોય. એમ? ઓહો. તો ઘરમાં જ પુરાઈ રહેવાનું ને? 2-3 દી નીકળાય નહીં. હા. સરસ. તો બીજા એક વડીલ છે એની સાથે વાત કરી. દાદા શું નામ છે? વિરમ બાપા. કેટલી ઉંમર? 78. એટલે તમારી 78 વર્ષ ઉંમર છે. અટાણે છોકરા તો 50ના થાય ને તો હા એમ એ બધું એનું શું કહેવાય પૂરું થઈ જાય. તો તમારી આજે અત્યારે તંદુરસ્તી છે એનું કારણ તમને શું લાગે? બસ કામ કરે મજા કરે. ટેસ્ટ મારા ખોરાક 2 રોટલા ખાઈ ગયા, દૂધનું એક ભણું ખાઈ જાય, 2 રોટલા ખાઈ જાય. બદરેલા ઠીક ફર્સ્ટ ક્લાસ. તમારે જોવાનીમાં બાપા મહેનત કેવી? અરે નહીં બાકી મહેનત વાત કરી મેં તો. હા 85 મણ 100 કિલો અહીંથી 100 કિલો ઉપાડે શોકમાં પુગાડતા. હા 100 કિલો ખંભે ઉપાડે અહીંથી આ જગ્યા અહીંથી હા તે શોકમાં લઈ જતા દુકાનની ખાંડની ગુણ બોરી 5 મણની. હવે અટાણે છોકરા ગુણ ઉપાડી શકે? એ હવામણ થઈ ગયા. હવામણી એ ઉપડે થવડી એવું. હા હવામણી આવે ગયા ને એવું હા પૂરું થયું અટાણે એવું. તો હવે અટાણે એ છોકરા ઉપાડી શકે ખરા? એના ભાઈ છોકરાને મોટા અટાણા છોકરાઓને છે બધા એમ? પણ તમે મોજ તો કરે ત્યાં- બધા. તમે તો ત્યાં સુવિધા ઓછી હતી. ઊભી થા મૂળની ના રોડ ધોઈને બદલા રોડ પહેરવાની હા રોડ પર નિમેરી દે દુકાઈ. હા કપડાની જોડે બીજી નહીં. એક જ રોડ અત્યારે તો માણસ ઘડીએ અટાણે કપડાં કલાક બદલાય. બદલાય. કલાકે બદલે. એટલે મારા પાસે રૂપિયા વધી ગયા ને, રૂપિયાનો ફુગાવો થયો ને અટાણે. ફુગાવો થઈ ગયો. તો દાદા તમારા સમયમાં રૂપિયા એટલા નતા અને કાંઈ અત્યારે નહીં. 2 રૂપિયા રોજ. રૂપિયો રોજ. કેમ આમાં ખેતીમાં કામ કરવા જાય એમાં? 1 રૂપિયો રોજ. ઓહો 1 રૂપિયો માન મની પણ. તોય તમે એ કામ કરેલું છે? હા આખા વર્ષ 350 રૂપિયા વરાની મંદિર જઈએ તો 1 રૂપિયો થયો ને કાંઈ હા બરાબર. હા એ મજૂરી 350 આ રૂપિયા. ખાલી આખા વર્ષના. ઓહો 365 દી હોય 1 રૂપિયો થયો. રૂપિયો થયો. રૂપિયા ઘટ્યો. હા રૂપિયામાં ઓછું કહેવાય. વાહ સરસ પલટો દાદા. ફેરી ગયો. બીજો ભાવ આવે ગયો. બીજો ભાવ આવે ગયો. લઈએ તો પણ તમે એવા કે અમારા ઘેરનું ઉનાળનું તમે કરો. આ નદીઓનું કરો કે નદીઓનું મારો ઘેર મરે જાવ ને મરવા. તમે અમારી ફેમિલી જમીન પતી ગઈ આખી ઉરે ગઈ. હા. સેલ બહુ પાણી ખલાસ પૂરું થયું અમારું ઘેર. થઈ ગયું. તમે કરો આ વિડીયો વાળા બધા એમાં જેવો પીને લખીને ને એમ? મરે દે ઘેર ને મરે દે ઘેર. હા અમારે 30 વીઘા જગ્યા વાયો ગઈ પડી મારી જગ્યા ઇનમી પડી. ઓહો આ ટૂંકમાં છેલ નહીં હા ખાસ થઈ ગઈ. ખારાશ થઈ જી ગઈ. હાલો એટલે મજૂરી કરીને દી કાઢવાના છે એમાં. હા હવે મજૂરી થાય પછી આટલી ઉંમરે તો મજૂરી ન થાય પેલા. થઈ સરકારને કહે કે નદીઓની ઓળા કરો, નદીઓની ઓળી કરો અને ખેડૂતને હાજા કરો ઘેરને. ને તમારે બારે જમીન નેત વાવ નેત કૂવો નેત કઈ હિમમાં ખાના ઝેર પાણી. દાદાની અપીલ છે કે જે ઘેડની જે જમીન છે એમાં ક્ષારનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે અને મોટો અને એ પ્રમાણ વધી રહ્યું છે એટલે જમીન છે એ ખેતી લાયક રહેતી નથી. એટલે દાદાની એક અપીલ છે કે અમારી જમીન બચાવી લેવામાં આવે. સુધારો જમીન સુધારો અમારી જમીનને પાણીનો હમણાં વે બંધ કરો ઉપર વાથી ગમે નથી પણ હા. ઘેડમાં આવતો વાહ. ઘેડ ફેલ થઈ જવાનું 10 વર્ષમાં. હા જોઈજો યાદ કરજો તમે જીવતો રહે હું તો મરી રહે અવસ્થા પર મળે એવું થોડી હોય ભલા. બાકી યાદ કરજો તમે પણ આપણી અવસ્થા પૂરી થઈ ગઈ છે. 78 થયા હા. તો મને લાગે હો સુધી તો પૂગી જાય. ફોન મૂકી જાય હા. તો દુઃખી વધારે થાય. પણ એવું ન હોય દાદા. એ તો અટાણે તો જો છોકરો એવું લાગે તો મને મજા આવતી જાય. હા મને આ મજા આવે છે. હા હા
પછી તો મોટરની પ્રજાને તો મોટા સિટીમાં સારું લાગે ને. નોકરી એટલે એવું પડે બિહારની હા છોકરાને એવું પડે ને રોજગાર દઈને એમાં રોટલા ખાઈએ તો એમાં એ પગાર નકા બાકી તમારો દીકરો નોકરી કરે શેમાં? કંડક્ટર કંડક્ટરની. હા અને આ બાપાનો દીકરો નોકરી કરે સમાચાર નવી બંદર માથું પર રહેવા નવી બંદર પોલીસ સ્ટેશનમાં જમાદાર. હા વાહ ને એ શું કામ કરે? બડા મારે શું કીધું? પોલીસ ની દેતો હોય ને હા પોલીસ મજા આવે એકદમ આનંદ આનંદ. બીજા એક વડીલ છે એની સાથે વાત કરીએ. દાદા શું નામ છે? નાગાભાઈ કેટલીક ઉંમર બાપા? 72-73 છે. 72-73. સરસ. તો આજે એકદમ ખડે ધડે છો તમે હો પણ. પણ પૂગી હા ધીરે ધીરે એટલું છે હાલ આટલો હતો તો હજી જવાનું બધીમાં હાલીને જ. હા હા અટાણે તો છોકરા મોટરસાઇકલ વગર હાલતા નથી. તમારા એ સમયમાં મોટરસાઇકલ જેવું તો કંઈ? કઈ નહોતું મોટરસાઇકલ ગાડા હતા ને ઘોડા હતા. હા 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 ગાડા ને ઘોડા ને. બીજું કઈ નહોતું. તમને મોટરસાઇકલ આવડે કે નહીં? હા મોટરસાઇકલ આવડે. સરસ. તો એ સમયમાં તમારે સાયકલ ઓછી હોય છે ને? હા સાયકલ પેન્ડલ નહોતી. હા હા અત્યારે તો ઘેર ઘેર ફોર ઘેર ફોર વ્હીલર આવતી હતી હા 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 અચ્છા અચ્છા. તો આ ઘેડમાં રહેવાની મજા કેવી બાપા? બસ આ મજા છે આને આ ભગવાન અવતાર આપ્યો તો આમ ભગી ગયે હા મજા તો રહીએ બરોબર ને. બરાબર છે બરાબર છે. દાદા ખોરાક કેવો? ખોરાક એવો ઘટેકો. એમ હા તો પેલા કેવો હતો? પેલા આ વીરો માતાને જઈને 2 રોટલા હા ખોરાક હારી હતી. હા દૂધ દહીં ઘી દૂધ બધા હા 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 એ તો બધા દવા વાળા. દવા વાળા. હા ઘરનું તો છે ને કઈ ઘરનું નથી હો. હા હા હા. એવું હાલે. તો આ બધા ભાઈઓ દોસ્તારો બેહીને હા અહીંયા ટાઈમ કાઢીએ હવે રૂંઢેથી હા હાથ પાડીએ હાંજ પાડે. નિવૃત્ત થેકા બધા. હા 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 વાહ નિવૃત્ત થઈ ગયા બધા. તમે તો પેલા ખેતી એ બહુ કરી હશે? ખેતી કરી દો ખૂબ ખૂબ ખેતી. બહુ ખેતી કરતી એમ? અટાણે તો ખેતીમાં સાધનો આવી ગયા. અટાણે સાધનો કાંઈ બધે હા 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 જાવ પૂરતું નથી નહીં ટ્રેક્ટરું કાંઈ હાથીને રાખવું પડે. હા રાતને દી હાથી રાખતા. હા 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 વાહ સરસ સરસ. જો બીજા એક વડીલ છે વડીલ સાથે વાત કરી. એમ એ વડીલ બે તો આપણે તો વડીલ અરે વાત કરશું. એટલે પણ તમારું નામ તો કયો? હા હરદાસભાઈ. હરદાભાઈ. કેટલી ઉંમર હરદા બાપા? 70 વર્ષ. પણ હજી તો આમ તમે હાલો એટલે આમ જવાન જેવું હોય પણ જવાનથી વાત મોકલી દે. હે અટાણે તો છોકરા થાકી બહુ થાકી જાય. જાય એ પણ પણ પેલા એનું શું કારણ લાગે તમને? એ આ ખોટા હા કરી જાય ને વાપરનું વ્યસન આખી પાન તમારા સમયમાં ખોરાક કેવો બાપા? ખોરે વાત કરીએ હોતું ને તેદું ખાવું તો હા તેદું કંઈ સાચો ખોરાક. પાટણ તો મારા પાસે પૈસા વધી ગયા. પૈસા વધી ગયા છે. આમ પાઉંભાજી ના તેને ખાઈ એવું છે. આમ કુસાકુસી તેદું ગોળ ને ઘી ને લાડવા ખાતા. હા તમને પાઉંભાજી ને પંજાબીનું કંઈ ભાવે કે? નહીં ભાવે તો બધું એવું ભાવે બધું એમ? બધું. વાહ વાહ દાદા તો મોબાઈલ રાખ્યો એટલે તમે ભણેલા તો હશો. હા નો કેટલું ભણ્યા? નોન મેટ્રિક 10 5. વાહ રે વાહ નોન મેટ્રિક એમ? તો દાદા તમે નોન મેટ્રિક ભણેલા છે. તમે નોન મેટ્રિક ક્યારેક આપી હતી પરીક્ષા? એ કેટલાક વર્ષ પહેલા? 68માં 1968માં. 68માં. ઓહો એટલે 60 વર્ષ જેવું થઈ ગયું છે. કા વાહ વાહ સરસ. તો દાદા આ ઉંમરે 60 વર્ષ પછી તમે આ ઉંમરમાં આટલા તંદુરસ્ત છો. હા એટલે હું કહેવાનું છે શરીર બાકી કોઈ હાથી હાલીને જવાય નથી કંઈ 5 ગામ એવું છે? કંઈ છે નહીં. આ તમારા બધા ભાઈબંધ દોસ્તારો છે? હા કાકા થાય એમ સરસ સરસ. આ બંને એવી થાય. હા, બરાબર બરાબર. તો આમ હસી મજાક કરવાની ને મોજ કરવાની એમ? વાહ. હસી મજાકમાં છે. હા 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 સરસ સરસ. વાહ બહુ મજા આવી. બીજા એક વડીલ છે એની સાથે વાત કરીએ. શું નામ છે કાકા? જીવો પર કેટલીક ઉંમર દાદા? હે ઉંમર કેટલી? 1968 1968માં જન્મ એમ? હમ સરસ સરસ. તબિયત પાણી મોજમાં? હા તરખાઈમાં રહેવાની મજા કેવી આવે? ચરખાઈમાં બસ આ રીતે બોલવા જાય ભગવાનનું ને દર્શન કરીએ બીજું કાં હા એ તો બરાબર. ખેતી બેતી કંઈ છે કે નહીં? છે. હા શું વાવ્યું અટાણે? હે અટાણે કંઈ વાવ્યું છે કે? અઠાણ સણાને જોવા. ચણા ને જુવાર. તો ઘેડનો ચણો બહુ વખણાય. હા એનું શું કારણ હશે દાદા? ઘેડમાં આટલો બધો ચણો સરસ મજાનો પાકે ઈ? તો આ બધા તમારા મિત્ર સર્કલ છે એમ ને? વાહ સરસ સરસ. વાહ 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 બહુ સરસ સરસ. તો જો આ તો તરખાઈ ગામનો ડાયરો અને આ ડાયરામાં જે બધા વડીલો બેઠા હતા એ બધા મોજની વાતો કરતા હતા.
એટલે ગામડું બોલે છે જોતા રહો. ફરી મળીશું નવા ગામમાં નવા લોકો સાથે નવી વાતો લઈને. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.